ઘરમાં સૌની સેવા કરતી સ્ત્રી સામાજિક સેવામાં પણ અગ્રેસર છે। દર્દીઓને નવું જીવન મળી રહે તે માટે ખડે પગે રહેતી એમ્બ્યુલન્સની ટીમની મહિલાઓ દેશ સેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે, જે ઘરના પ્રસંગોની પહેલા ફરજને મહત્વ આપી સેવામાં હાજર રહે છે। આલ્કોહોલિક, સગર્ભા, બાળકો, વૃદ્ધોથી લઈ તમામ દર્દીઓની સેવામાં સતત કાર્યરત રહે છે। નમસ્તે, આજની વચ્ચે હું રવિના ડાંગર, મહિલા સશક્તિ મહિલા દિવસ 8 માર્ચના રોજ હું છેલ્લા 3 વર્ષથી 108 એમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસમાં નોકરી કરું છું। આમાં અમે અમારા સેવાને લગતી કામ પેલા પસંદગી કરીએ છીએ। કોઈ પ્રસંગ હોય, બર્થડે પાર્ટી હોય, એ સાઈડમાં છે અને સેવાને લગતી આ કાર્ય અમે પેલા પસંદ, અને આ કાર્ય કરવામાં મને ખૂબ ગર્વ છે। કોઈ આરટીએ કેસ હોય, કોઈ લેબરના હોય, મજૂર વર્ગ હોય, વાડી વિસ્તારમાં હોય, એ કાર્ય કરવા માટે અમે ખૂબ આગળ છીએ। અને હોનેસ્ટી તરીકે તો કહીએ તો કોઈ પાસે જ્વેલરીઝ હોય, કોઈ પાસે રોકડ પૈસા હોય, યા તો ચેક હોય, તો અમે સગાને પોતાના ઘર સુધી પહોંચાડીએ છીએ। અને કોઈ આલ્કોહોલિક હોય અને એના માટે અમને ઉપરની સંસ્થા સર તરફથી ખૂબ ખૂબ સારો એવો સહકાર આપે છે। હા, નમસ્કાર, મારું નામ બગડા સાક્ષી છે। હું 108માં EMT તરીકે ફરજ બજાવું છું। EMT નો મતલબ એવો થાય કે સીન થી લઈ અને હોસ્પિટલ સુધીની સારવાર, હોસ્પિટલ સુધી શું સારવાર મળે છે 108માં, તેની અમને પૂરતા પ્રમાણમાં ટ્રેનિંગ આપવામાં આવે છે। 6 મંથને 6 મંથે રીટ્રેનિંગ આપવામાં આવે છે અને જે જરૂરિયાતના સાધનો છે એ બધા 108માં ઉપલબ્ધ છે। આજે મહિલા દિવસ છે, મહિલા દિવસના નિમિત્તે હું તમને બધા મહિલાઓને એક સંદેશ આપવા માંગુ છું કે કોઈ પણ કાર્ય એવું નથી કે મહિલા કરી શકે તેમ નથી। બધા ક્ષેત્રમાં મહિલા અત્યારે આગવું સ્થાન ધરાવે છે। ઘણીવાર અમને પણ એવી રીતના ઘણું અમને હેન્ડલ કરવામાં અમને પણ મુશ્કેલી હોય છે। ઘણા ઘરે એવા પ્રસંગો હોય છે કે જેમાં અમે હાજરી આપી શકતા નથી, ઘરે ઘણું એવું થાય છે કે જેમાં અમે હાજરી નથી આપી શકતા, છતાં પણ અમે અમારા પગભર છીએ। અત્યારે 108માં અમે નોકરી કરીએ છીએ। આમાં પણ અમને ઘણી ચેલેન્જ જોવા મળે છે। ઘણીવાર પેશન્ટ આલ્કોહોલિક હોય છે, ઘણીવાર પેશન્ટ ના લેબર થઈ ગયું, ઘણીવાર ડિલિવરી ઘરે કરાવીએ છીએ, ઘણીવાર અમે 108માં કરાવીએ છીએ। ઘણીવાર તો એવું પણ થાય છે કે ડિલિવરી થઈ જાય છે, બાળક મૃત આવે છે, હવે એ બાળકને અમે CPR આપીએ છીએ અને હોસ્પિટલે જીવંત પહોંચાડીએ છીએ। તો મને તો ગર્વ છે કે હું કોઈનું જીવન બચાવવા માટે સક્ષમ છું। તો હું બધી મહિલાઓને એક જ સંદેશ આપે કે કોઈ પણ કાર્ય હોય તે મહિલા કરી શકે, એવું નથી કે નથી કરી શકતી। આજે 8 માર્ચના દિવસે મહિલાઓને બધાને શુભેચ્છા પાઠવું છું મહિલા દિવસની। આભાર।